સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। સાબરકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, જેમાં જિલ્લાના હિંમતનગર શહેરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને અસહ્ય ગરમીથી શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી અને શહેર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર સિવિલમાં હોસ્પિટલમાં શ્વાન કરડવાથી 38 લોકોને સારવાર અર્થે લવાયા હતા। હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં શ્વાન કરડવાથી 38 લોકોને સારવાર અર્થે લાવ્યા હતા, જેમાં હિંમતનગરના સુરજપુર ગામ ભોઈના લોકોને શ્વાનને નિશાન બનાવ્યા હતા અને હિંમતનગર શહેરના સહકારી જીન વિસ્તારમાં શ્વાને લોકોને નિશાન બનાવ્યા હતા, જેમાં બાઇક પર જતા અને ચાલતા જતા લોકોને શ્વાન કરડ્યું હતું, જેથી હિંમતનગર સિવિલમાં 38 લોકોને ટાંકા અને ઇન્જેક્શન આપી રજા આપવામાં આવી હતી, જેથી ત્યારબાદ હિંમતનગર ફાયર વિભાગે સહકારી જીન વિસ્તારમાં શ્વાનની શોધખોળ શરૂ કરી હતી, જે સફેદ કલરનું શ્વાન પગે અને હાથના ભાગે કરડ્યું હતું। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરમાં વય નિવૃત્તિને લઈને આરપીએફ પોલીસ ચોકીના પીઆઈ, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને વિદાય સમારોહ યોજાયો હતો। હિંમતનગરમાં વય નિવૃત્તિને લઈને આરપીએફ પોલીસ ચોકીના પીઆઈ, ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલનો આજે સાંજે વિદાય સમારંભ યોજાયો હતો। આ અંગેની વિગત એવી છે કે વય નિવૃત્ત થતા હિંમતનગરમાં રેલવે પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ફરજ બજાવતા નિહાલસિંહ ચૌધરીનો રવિવારે પોલીસ ચોકીમાં વિદાય સમારંભ યોજાયો હતો। વાજતે ગાજતે નિવૃત્ત થતા પીઆઈ અને તેમના પત્નીને મંચ સુધી સ્ટાફ દ્વારા દોડી ગયા હતા, ત્યારબાદ સાફો પહેરાવ્યો હતો। વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ભેટ સોગાદ આપીને સન્માન કર્યું હતું। હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ સોલંકીનો ડીવાયએસપી રીમા ઝાલા અને પીએસઆઈ એજે ગોસ્વામીની ઉપસ્થિતિમાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં પોલીસ સ્ટાફ ઉપરાંત સમાજના અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના આર&બી વિભાગમાં વિશ્રામ ગૃહમાં મહારાજ તરીકે ફરજ બજાવતા રમણભાઈ કોદરભાઈ પ્રજાપતિ વય નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ વિશ્રામ ગૃહ ખાતે યોજાયો હતો, જેમાં વિભાગના નિવૃત્ત અધિકારીઓ, સમાજ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર ખાતે આજે નોર્થ ગુજરાત ફોટો વિડિયો એસોસિએશન દ્વારા જનરલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। નોર્થ ગુજરાત ફોટો વિડિયો એસોસિએશનના 150 કરતાં વધારે સભ્યો હાજર રહ્યા હતા, તેમાં એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને કમિટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સૌ પ્રથમ રાષ્ટ્રગીત અને જે ફોટોગ્રાફર મિત્રો અને તેના સ્નેહીજનો હયાત અવસાન પામેલા હતા તેમના માટે 2 મિનિટનું મૌન પાળ્યો હતો। બાદમાં સમગ્ર કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું અને એસોસિએશનને લગતી તમામ કામગીરીઓ રજૂઆતો આ મીટિંગમાં કરવામાં આવી હતી અને નવીન એનજીપીએડી કારોબારીની રચના કરવામાં આવી હતી। તેમાં પ્રમુખ તરીકે રામસિંહ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગરમાં રોટરી ક્લબ દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પમાં 25 બોટલ રક્તદાન એકઠું થયું હતું। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રોટરી ક્લબ અને સોહમ શોરૂમ દ્વારા સંયુક્ત આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 25 બોટલ રક્તદાન એકઠું થયું હતું।
જેમાં હિંમતનગરના માવીનગરમાં ગાયત્રી મંદિર રોડ પર આવેલ સોહમ શોરૂમ ખાતે સોમવારે રોટરી ક્લબ અને સોહમ શોરૂમ દ્વારા રેડ ક્રોસ હિંમતનગરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોહમ, સત્યમ અને રોટરી ક્લબના સભ્યોએ રક્તદાન કર્યું હતું, જેમાં 25 બોટલ રક્તદાન એકઠું થયું હતું। આ એકઠું થયેલ રક્તનો ઉપયોગ ગરીબો માટે કરવામાં આવશે। તો આ પ્રસંગે હિંમતનગર રોટરી ક્લબ પ્રમુખ પ્રકાશભાઈ સોની, પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, પ્રોજેક્ટ ચેરમેન મનીષ ખીમતાની સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। હિંમતનગરના મહેતાપુરામાં રામદ્વારા હોલ ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આજથી અમલ થતા નવા કાયદાઓ વિશેની જાણકારી માટેનો સેમિનાર યોજાયો હતો, જેમાં પીઆઈ, પીએસઆઈ, લેક્ચરર સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। હિંમતનગરના મહેતાપુરામાં ત્રિવેણી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્થાનિકોને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા 1 જુલાઈ સોમવારથી ભારતીય ન્યાય સંહિતા 2023ના નવા કાયદા લાગુ પડનાર છે, જેની માહિતીથી અવગત કરાવવા માટે સેમિનાર યોજાયો હતો। આ સેમિનારમાં હિંમતનગર લો કોલેજના લેક્ચરર જાનકીબેન રાવલ તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આરટી ઉદાવત, પીએસઆઈ એમડી ચૌહાણ એ ભારતીય ન્યાય સંહિતા 2023ના નવા કાયદાઓમાં સુધારો થયેલ હોય તેની માહિતી આપવામાં આવી હતી। 1 જુલાઈથી દેશમાં 3 નવા કાયદા લાગુ થવાના છે। ભારતીય નાગરિક સુરક્ષા ભારતીય સાક્ષ્ય અધિનિયમ મુજબ કોઈ પણ પોલીસ મથકે એફઆઈઆર કરી શકાશે। આઈપીસીની કલમોને 511થી ઘટાડીને 358 કરવામાં આવી છે। આ તમામ વિશેની જાણકારી આપવામાં આવી હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ હિંમતનગર। નમસ્કાર। આજરોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જે સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો તેમાં ત્રિવેણી શાળાના વિદ્યાર્થીઓ, જેમાં વિદ્યાર્થીઓ હતા એમાં ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને કાયદા વિશે જે આજે નવા કાયદા લાગુ થઈ રહ્યા છે, જે હજી સુધી લાગુ નથી થયા પણ જોડે જોડે થવાની શક્યતા છે, તો એ કાયદા વિશે એમને અમે માહિતગાર કર્યા હતા, જેના માટે હું બી ડિવિઝનના જે અમારા અધિકારી છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એમાં મને વક્તા તરીકે એમને મને ચાન્સ આપ્યો, એના માટે પણ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।